આજે હું તમારી સાથે શેર કરીશ કેરીની કટકી અને ગુંદાનું ખાટું અથાણાની રેસીપી। તો અહીં આ અથાણું બનાવવા માટે મેં બહુ મોટી પણ નહીં અને બહુ નાની પણ નહીં એવી મીડિયમ સાઇઝની 500 ગ્રામ કેરી લીધી છે। હવે કેરીનો આ રીતે ડીટીયાનો ભાગ નીકાળ્યા બાદ છરીથી હું એના પીસીસ કરી લઈશ। વચ્ચેથી આપણે ગોઠલીનો જે ભાગ છે એ આ રીતે નીકાળી દેવાનો છે। તમને જે સાઇઝના જોઈએ એ સાઇઝના પીસીસ તમે કરી શકો છો। હવે કેરીના પીસીસ થઈ ગયા બાદ હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ। બાઉલમાં ટ્રાન્સફર કર્યા બાદ હું એમાં 2 ચમચી નમક એડ કરીશ, અડધી ચમચી હળદર એડ કરીશ અને વ્યવસ્થિત એને મિક્સ કરી લઈશ। મિક્સ કર્યા બાદ પ્લેટ ઢાંકી એને 5 કલાક માટે રહેવા દઈશ અને થોડી વારે હું એને આ રીતે મિક્સ કરતી રહીશ। હવે કેરીને આપણે અહીં ઢાંકીને સાઈડ પર રહેવા દીધી છે। ત્યારબાદ મેં અહીં 500 ગ્રામ ગુંદા લઈ લીધા છે। ગુંદાને અહીં આપણે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એવા મીડિયમ સાઇઝના લેવાના છે। અહીં મીડિયમ સાઇઝના ગુંદાનો તમે આ અથાણામાં ઉપયોગ કરશો એટલે તમારું જે અથાણું છે એ આખું વર્ષ સરસ કડક જળવાઈ રહેશે। ડીટીયાનો ભાગ નીકાળી લીધા બાદ હું છરીથી એના આ 2 પીસીસ કરી લઈશ અને વચ્ચેથી ઠળિયાનો ભાગ નીકાળી લઈશ। આ રીતે હું બધા ગુંદાને કટ કરી લઈશ અને ગુંદા કટ થઈ ગયા બાદ હું કેરીના ખાટા પાણીમાં એને 5 કલાક માટે પલાળી દઈશ। મેં અહીં આગલા વર્ષનું જે આપણે ગોળ કેરીનું અથાણું કર્યું હોય એ કેરીનું જે ખાટું પાણી બચ્યું હોય એ પાણીનો અહીં ઉપયોગ કર્યો છે। હવે આ રીતે પીસીસ થઈ ગયા બાદ હું એને ખાટા પાણીમાં પલાળી દઈશ અને મિક્સ કરી લઈશ વ્યવસ્થિત। હવે ત્યારબાદ હું એને 5 કલાક માટે પ્લેટ ઢાંકીને રહેવા દઈશ। કેરીની જે આપણે કટકી રાખી હતી ઢાંકીને એ અહીં આપણી કેરીની કટકીને 5 કલાક થઈ ગઈ છે। ત્યારે હું એને એક ચારણીમાં નીકાળી લઈશ। હવે નીકાળી લીધા બાદ એને થોડીવાર માટે ચારણીમાં નીતરવા દઈશ અને ગુંદાને પણ અહીં આપણે 5 કલાક થઈ ગયા છે ત્યારે હું એને પણ ચારણીમાં નીકાળી લઈશ અને એને પણ થોડીવાર માટે નીતરવા દઈશ। ત્યારબાદ હું 5 થી 6 કલાક માટે કોટનના ટુકડા પર બંનેને સુકાવા દઈશ। અહીં આપણે આ કેરીની કટકી અને ગુંદાને નોર્મલ ટેમ્પરેચરમાં ઘરમાં સુકાવા દેવાનું છે, એના ઉપર આપણે ફેન ચાલુ રાખવાનો નથી। હવે અડધો કપ અહીં મેં મેથીના કુરિયા મિક્સર જારમાં અધકચરા વાટી લીધા છે, અડધો કપ રાઈના કુરિયા મિક્સર જારમાં વાટી લીધા છે અને આ રીતે પ્લેટમાં સેટ કરી લીધા છે। ત્યારબાદ હું અહીં અડધી ચમચી હિંગ એડ કરીશ અને અડધી ચમચી હળદર એડ કરીશ। ત્યારબાદ મેં અહીં વઘાર માટે તેલ પણ સરસ ગરમ કરી લીધું છે અને એને હું ચેક કરી લઈશ। તેલ ગરમ થઈ ગયું છે ત્યારે હું એને કુરિયા પર આ રીતે એડ કરી દઈશ। તેલ બધું જ હું એડ કરી દઈશ। ત્યારબાદ ઉપર એક પ્લેટ થોડીવાર માટે 1 થી 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશ, જેથી કરીને અહીં આપણા આ મસાલામાં સરસ વઘારની સ્મેલ જળવાઈ રહે। હવે 2 મિનિટ થઈ જતાં પ્લેટ હટાવી લઈશ અને વ્યવસ્થિત મસાલાને મિક્સ કરી લઈશ। મસાલો અહીં ઠંડો થઈ જાય ત્યારબાદ હું એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ, થોડું લાલ મરચું પાવડર એડ કરીશ। અહીં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, અહીં આપણો જે આ મસાલો એકદમ ઠંડો થઈ જાય ત્યારબાદ જ એમાં નમક અને લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને તમારું જે અથાણું છે એ આખું વર્ષ એકદમ સરસ લાલ કલરનું જળવાઈ રહેશે। હવે મસાલો અહીં સરસ મિક્સ થઈ ગયો છે ત્યારે અહીં આપણી કેરીની કટકી અને ગુંદા પણ સરસ સુકાઈ ગયા છે, એટલે હવે હું બંનેને મસાલામાં એડ કરી દઈશ અને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। અહીં હું આ અથાણાને બાઉલમાં 1 થી 2 કલાક માટે રહેવા દઈશ અને થોડી વારે આ રીતે હલાવીને મિક્સ કરી લઈશ, જેથી કરીને ગુંદા અને કેરીની કટકીમાં મસાલો જે છે એ વ્યવસ્થિત ચીપકી જાય। હવે અહીં આપણું જે આ કેરીની કટકી અને ગુંદાનું ખાટું અથાણું છે એ બનીને તૈયાર છે ત્યારે હું એને એક કાચની બરણીમાં ભરી લઈશ। હું અહીં આ અથાણાને ફ્રીજમાં સ્ટોર કરવાની છું આખા વર્ષ માટે, એટલે હું અહીં બહુ તેલનો ઉપયોગ કરતી નથી, પરંતુ જો તમારે આ અથાણાને બારે રાખવું હોય તો તમારે
અથાણું જે બરણીમાં ભર્યું હોય એ બરણી ઉપર તેલનું લેવલ આવી જાય એટલું તેલ તમારે એમાં એડ કરવાનું રહેશે. પરંતુ જો તમે ફ્રીજમાં સ્ટોર કરવાના હોય તો આટલું તેલનો ઉપયોગ કરશો તો પણ ચાલશે. અથાણું અહીં આપણું તૈયાર છે.